મિત્રો તમને ખોટું લાગતું છે ને કે ભાઈ 1 કલાકમાં 8000 રોટલી? આ જો આવી રીતે મિત્રો સેકન્ડ રોટલી જાય છે. તો મોટા મોટા બે તાવામાં કન્ટેનર ભજીયા ચાલુ જ રહે છે. જો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. તો આ મિત્રો લીંબુ જે રસ કાઢી રહ્યા છે એ શરબત માટેનો છે. જો આવી રીતે છે ને ડીશો જોવામાં ઘણા ખરાબ. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ હોય તો પરિક્રમામાં જ્યારે તમે જાઓ અને ઝીણા બાપુની મળીએ જે વિશાળકાયમાં એમ કહેવાય અન્નક્ષેત્ર ચાલતું હોય છે, તો આપણે વાત કરીએ શ્રી ખોડિયાલ રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નક્ષેત્ર હોય છે. તો આ એ ભવનાથમાં મહાશિવરાત્રિમાં એમ કહેવાય છે કે ભવ્ય રસોડું છે. તો સંપૂર્ણ સામે ભજીયા બની રહ્યા છે. સંપૂર્ણ હું તમને આ અન્નક્ષેત્રની માહિતી આપીશ, તો વિડીયોમાં અંત સુધી રહેજો. ખાસ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર કરી દેજો, જેથી લોકો છે ને એને પણ ઘર બેઠા બેઠા શિવરાત્રી થાય. તો કાકા, આશરે આ મશીન છે એ કેટલીક રોટલી બનાવી નાખે 1 કલાકમાં? જય ગિરનારી, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ રોટલી 1 કલાકમાં 8000 નીકળે છે. અત્યારે 4 રોટલી પકડી ગયો તો 4000 નીકળે. જેટલું આપવું એટલું. એટલે સ્પીડ વધારો એટલી રોટલી બનાવે. 8 રોટલી ફુલકા રોટલી 8000 સુધીની મિત્રો 1 કલાકમાં 8000 રોટલી કાઢી નાખ્યા. જો સંપૂર્ણ આ મશીન છે, જોઈ શકો છો. તો હવે આપણે હું આગળ તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડું. જો ભાઈ આવી રીતે છે ને રોટલી તૈયાર થઈને આ નીકળતી હોય છે, જોઈ શકો છો. મિત્રો તમને ખોટું લાગતું છે ને કે ભાઈ 1 કલાકમાં 8000 રોટલી? તો મિત્રો આ સ્પીડ વાળું મશીન છે. જેટલી સ્પીડ વધારે એટલી એમ કહેવાય કે ઝડપથી રોટલી બને છે. આ જોઈ શકો છો. આ પાછો લોટ એનો એ પાછો છે ને ભાઈ પાછો બીજો જાય છે. જ્યાં લોટ નાખવામાં આવે ને એ ખાવણી બીજો જાય છે. તો આવી રીતે જો પીસ બનતા હોય છે. તો ભાઈ આ રોટલી બધી જાય છે. હવે શેકાય ને ઓલી બાજુથી દેખાડશે કે કેવી રીતે શેકાય છે, જોઈ શકો છો. તો મિત્રો લોટ બાંધેલો હોય ને, જો આ કાકા છે ને હરખો કરતા જાય છે. જો આવી રીતનો છે ને લોટ નાખવાની એક ઓવણી હોય છે, જેમાંથી એમ કહેવાય કે રોટલી બનીને બહાર નીકળતી હોય છે. અને પાછો જે વેસ્ટિક જે લોટ હોય છે એ પાછો તરત ને તરત એ જ જગ્યાએ વી આવે છે. જો મિત્રો રોટલી અહીંયાથી બનીને શેકાય કેવી રીતે હું તમને દેખાડું, જોઈ શકો છો. આવી રીતે શેકવામાં આવે છે. આ જો આવી રીતે મિત્રો શેકાઈને રોટલી જાય છે. 1, 2 અને 3 પટ્ટા. આમ તો 4 પટ્ટા છે. એક પટ્ટામાં કાચી રોટલી જાય છે. આ પટ્ટામાં કાચી રોટલી જાય. ત્યારબાદ જે બીજો પટ્ટો છે એ ખાલી છે. ત્રીજા પટ્ટામાં એમ કહેવાય કે જો આવી રીતે સડતી જાય છે. આ વરાળથી સડતી જાય, જો ફૂલતી જાય છે રોટલી. તો આવી રીતે ભાઈ 8000 રોટલી આ મશીન કાઢી નાખે છે. તો જુઓ ભાઈ, આ લોટ બાંધવાનું મશીન છે. જુઓ 25 કિલો બંધેલો. એક અરે 25 કિલો એક અરે બંધાય છે. હા ભાઈ, જો લોટ આ કમ્પ્લીટ થઈ ગયો. તો ભાઈ આ મશીનમાં છે ને એક અરે એમ કહેવાય કાકા કેટલો લોટ? 25 કિલો લોટ એક અરે બંધાઈ જાય. જો આ લોટ બંધાઈ ગયો છે. ત્યારબાદ આ લોટ છે ને આ ખાવણીમાં નાખવામાં આવશે. આ જો સરસ મજાની કાર્પેટને છે ને ટેપો મારીને અહીંયા છે ને સરખી કરવામાં આવે છે, જેથી કરીને છે ને કાર્પેટ આમથી આમ ના થાય. તો આ છે ને ભોજનશાળા છે અને સામે કાઉન્ટર ને આવું બધું ગોઠવાઈ ગયું છે. ત્યારબાદ આ જગ્યાએ છે ને ભજીયા બની રહ્યા છે ભાઈ, લાઈવ ભજીયા જોઈ શકો છો તમે. ભજીયા જો આવી રીતે બને છે. ખાસ કરીને જો ભજીયા આવી રીતે જો ભજીયા બનતા હોય છે. જો મોટા મોટા બે તાવામાં કન્ટેનર ભજીયા ચાલુ જ રહે છે. મિત્રો ભજીયા માટેની કોથમરી, પછી મેથી છે, લસણ છે, આદુ છે, મરચાંનો પેસ્ટ છે. તો તમામ અહીંયા જો આ બધું મસાલો મૂકવામાં આવ્યો છે ને આવી રીતે લોટ બંધાય છે. જુઓ જો આવી રીતે લોટ બાંધવામાં આવે છે. લોટ આવી રીતે બંધાય ને અહીંયા પછી છે ને વિતરણ કરવામાં આવે છે, જોઈ શકો છો.
આખા નાખા તાવા ભરી દીધા ભાઈ ભજીયા. ત્યારે એમ કહેવાય કે લાખો માણસોનું પૂરું પડતું હોય છે, જોઈ શકો છો. આ જો ભજીયા માટે આખો ટોપ એમ કહેવાય કે ચટણી બનાવેલો છે, જોઈ શકો છો. ચટણી જુઓ. હા ભાઈ, તો આવી રીતે જો ટોપ ભરે સ્ટોક કરવામાં આવેલો છે. આ ચટણી છે સંપૂર્ણ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં એમ કહેવાય કે શુદ્ધ ઘીમાં શીરો બને છે. શીરો ને ભજીયાનો આજે પ્રસાદ છે. આ મિત્રો તમે જોવો છો સ્ટોક કરેલી છે, આખી સોતે ભરેલી. જુઓ આ શીરો બની ગયો છે અને આ જે બનાવે છે જુઓ આવી રીતે શીરો બનતો હોય છે. આ બધા જો શીરોના બધા આમ કહેવાય કે રસોઈયા છે. તો સંપૂર્ણ શીરા આજે શીરો અને ભજીયા અને ચટણીનો આગળ મેનુ શું શું છે હું તમને દેખાડું. તો આવી રીતે શીરો બનતો હોય છે. તો બોલો જય ગિરનારી. વાહ ભાઈ વાહ. જો ભાઈ આવી રીતનો શીરો બનતો હોય છે. જો ઘણા બહેનો છે ને એ લીંબુનો રસ કાઢી રહ્યા છે, જોઈ શકો છો. તો આ મિત્રો લીંબુ જે રસ કાઢી રહ્યા છે એ શરબત માટેનો છે, જોઈ શકો છો. વાહ, ઘણા લોકો સેવા કરી રહ્યા છે. જો આ બધો સલાડ માટેનું કાર્યક્રમ તૈયાર થાય છે. સલાડ છે આ બધો સંપૂર્ણ વિભાગ. ત્યારબાદ આ જુઓ દાળના શાકના ટોપ છે, જોઈ શકો છો. ત્યારબાદ ઓલી બાજુ આપણે જઈએ ને આ જો ભાત ભરાઈને જાય છે. જો ભાત જાય છે ભરી ભરી. તો આ ભાત વિભાગ છે. ના શાક ને દાળ ને જો આ ઠેકાણે ચડતું હોય છે. આપણે શીરોનું જોયું, ભજીયાનું પણ અલગ છે. તો અલગ અલગ વિભાગમાં બધી વસ્તુ બની રહી છે. અને આ મશીન છે જુઓ. આ બટેટા ટમેટા બધું કાપવાનું આ મશીન છે. આ મશીનમાં તમામ શાક બકાલું સુધારાઈ જાય છે. જો ભાઈ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અને લોકો પ્રસાદી લઈ રહ્યા છે, ભાવિ ભક્તો. ઉતારી લીધું ઉતારી. આજની પ્રસાદીમાં મિત્રો શીરો, રોટલી, સંભારો, મરચા છે, ભજીયા છે, ચટણી છે, શાક છે અને દાળ ભાત છે. તો આજનું આ મેનુ છે. તો આવી રીતે બેસાડીને જમાડવામાં આવે છે, જોઈ શકો છો. ખૂબ વિશાળ એમ કહેવાય કે જગ્યા છે ને લોકો પ્રેમથી બેસીને જમી શકે એવી સુવિધા કરવામાં આવી છે, જોઈ શકો છો. હજી મિત્રો પ્રસાદી ચાલુ થઈ જાય એમ કહેવાય. જો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. તો ભાવિ ભક્તો બધા પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ શકો છો. ભવનાથમાં એમ કહેવાય કે આ તો ભાઈ લાવો હોય ને એને મળે ખરેખર. પ્રસાદીનો લાવો જ એના ભાગમાં હોય. શિવરાત્રિ મહાશિવરાત્રિનો એને જ ભાઈ ભાગમાં હોય એને જ મળે. તો જુઓ ઘણા ખરા લોકો એમ કહેવાય પ્રસાદી લઈ રહ્યા છે અને દાદા જો સરસ મજાના સેવા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. તો આવે છે આવી રીતે છે ને ડીશું ધોવામાં આવે છે. અહીંયાથી મૂકે ને એટલે ડાયરેક્ટ જો આવી રીતે છે ને ડીશું ધોવામાં ઘણા ખરા લોકો સેવા કરી રહ્યા છે. જો આવી રીતે ડીશું ધોવાય છે. 2 કલાક મિત્રો ચા પાણી ચાલુ ને ચાલુ. જુઓ અહીંયા છે ને ચાનું ચાલુ રહે છે. તો અહીંયા ચા બને છે ને ઘણા ખરા એમ કહેવાય સ્વયં છોકરો બેઠા છે. તો અહીંયા ચા બનતી હોય છે. અહીંયા આઈશ્રી ખોડિયાર રાસ મંડળના પ્રમુખ આપણી સાથે જાદવભાઈ છે. તો 64 વર્ષથી તેઓ આ સેવા યજ્ઞ કરી રહ્યા છે. તો તેમની પાસે આ જે અન્ન ક્ષેત્ર છે તેમની વિશે થોડી માહિતી લઈએ. તો જણાવો કાકા. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસ મંડળ 64 વર્ષ પૂરા કર્યા. 1961 થી ગરવા ગિરનારની પરિક્રમામાં મહાશિવરાત્રિના મેળાની અંદર 5 દિવસ હરિહર ચલાવી છે. ખોડિયાર રાસ મંડળના સભ્યો તન મન ધનથી રાત દિવસ જોયા વગર મહેનત કરતા આવે છે. આમાં તો કોઈ પગારદાર કોઈ અમારે છે નહીં, બધા સેવા ભાવો છે. એના ધંધા મૂકીને 5 દી અમને હાજરી આપે છે. એટલે સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ગરવા ગિરનારની પરિક્રમા હોય કે મહાશિવરાત્રિના મેળાની અંદર 5 દિવસ હરિહર હાલે.
આજે શિવરાત્રિની અંદર અમારે ચોથો દિવસ છે. એક દિવસ શું અમે મિષ્ટાન જે કાંઈ બનાવવામાં આવી છે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. ફરસાણ જે કાંઈ બનાવવામાં આવે છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. રોટલી છે એ અમારે ગેસ ઉપર ને લાઇટ ઉપર બે ઉપર ચાલે છે. કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દડા થઈને બાયણે શેકાઈને આવે. એક કલાક ફૂલે હાલ્યા પછી અડધી કલાકે 100 કિલો અમારે નાયલોન ખમણ નીકળે. તે પછી જે કાંઈ ભાત કે ખીચડી કે જે કાંઈ બનાવવામાં શાક ને આવી લાકડા ઉપર અમે બનાવી છે. લાકડા પર દેશી રીતમાં. હા, અને અમારે બાટલા 90-92 તો બાટલા અમારે જોઈશે. એક ગાડી ઉપર લાકડા જોઈશે. ખોડિયાર રાસ મંડળની અંદર શિવરાત્રિની અંદર 5 દિવસનું મેનુ અમારે અલગ હોય છે. પહેલે દિવસે અમારે લાડવા હતા, બીજે દિવસે હુખડી હતી, ત્રીજે દિવસે ગુંદી ગાંઠિયા ને મોહનથાળ હતો. આજની તારીખમાં રવો ભજીયા ગરમા ગરમ લાઈ પીરસવામાં આવશે. 5 દિવસ શિવરાત્રિની અંદર અમારે મેનુ અલગ અલગ હોય છે. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. આપણે અલગ અલગ 3 જગ્યા હોય છે. એક આપણે એ પરિક્રમામાં હોય છે. આપણે પરિક્રમાની અંદર અમારે 3 જગ્યાએ એકી સાથે ચાલુ હોય છે. હવે 2 વર્ષથી અમે એકી સાથે ચાલુ કર્યું. અહીં ભવનાથમાં ખોડિયાર રાસ મંડળની જગ્યાએ પણ હરિયે ચાલુ હોય, જીણાબાવાની મઢીએ પણ ચાલુ હોય અને બોરદેવી પણ ચાલુ હોય. 3 જગ્યાએ એકી સાથે ચાલુ કરી. પેલા અમે એમ કરતા કે 3 દી જીણાબાવાની મઢી કરતા અને 2 દિવસ બોરદેવી કરતા. એના બદલે હવે મેં 2 વર્ષ થયા 5 દિવસનું અલગ અલગ એકી સાથે મેં ચાલુ કરી દઈ છે. ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. શિવરાત્રીમાં એક જ જગ્યાએ, શિવરાત્રીમાં તો અહીંયા એક જ જગ્યાએ અમારે ચાલુ હોય, શેરનાથ બાપુના આશ્રમની બાજુ. શેરનાથ બાપુના આશ્રમની સામે. ઓકે, જય ગિરનારી મહાદેવ. જય ગિરનારી. એમ કહેવાય કે લીલી પરિક્રમા પણ ભવ્ય અનક્ષેત્ર ચાલતું હોય છે. તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને મજા આવી છે. તો આગળના પણ વિડીયો જોવા માટે આખી એમ કહેવાય કે મહાશિવરાત્રિની સિરીઝ જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો. હાલો તો નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય હિન્દ.